નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા જંગલ જમીનના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપના જિલ્લા મહિલા સંગઠનના ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ ખેડૂતોના સમર્થનમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજીનામું આપતા લીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે સાગબારના ખેપી ગામ સહિત 280થી વધુ જંગલ જમીનો પર વર્ષોથી ખેતી કરતા ખેડૂતોના હિતમાં ઉભા છે। તેમણે પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારોના સહકાર ન મળતા 7 જુલાઈ 2026નો રોજ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે। ઉમરપાડા સહિત અન્ય તાલુકાઓમાં ખેડૂતો જંગલ જમીન પર ખેતી કરી રહ્યા છે, જ્યારે સાગબારા તાલુકાના ખેડૂતોને છેલ્લા 1 વર્ષથી ખેતી કરવા દેવામાં આવતી નથી। આ મુદ્દે ખેડૂતોને ન્યાય મળે તે માટે પક્ષના આગેવાનો સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પણ જો પ્રેસિડેન્ટે ફોન ઉઠાવ્યો નહીં અને અમારા માટે જરાક બી અમને રિસ્પોન્સ નથી આપ્યો તો પછી કોણ સાંભળશે? અમારી પબ્લિકને કોણ સાંભળશે? અને મારો હોદ્દો શું કામનો? જો હું પાર્ટીના આધીન રહીને હું પાર્ટીનું આટલું બધું કામ કરું છું અને તેમ છતાં પાર્ટી ના સાંભળે, પાર્ટીના આગેવાનો મને ના સાંભળે તો પછી મારા પબ્લિકનું શું થશે? એના માટે મેં મારા પબ્લિકનો વિચાર કરીને પછી મેં રાજીનામું ધરી દીધું છે। કોઈ હકારાત્મક સહકાર ન મળતા તેમને રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે। લીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે હવે આ લડત તેમની વ્યક્તિગત નથી, પરંતુ ખોપી સહિતના ગામોની ખેડૂતો સાથે મળી જંગલ જમીનના પ્રશ્ને એકજૂથ થઈ લડત આપવામાં આવશે। આ રાજીનામા બાદ સાગબારાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। ખેડૂતો અને વન વિભાગના વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।